એમ કે હું ખમા ના કરું તેથી આજ ખમામાં ખોટ. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અત્યારે 12 વાગી ગયા છે તો આપણે માતાજીના હવન છે, જમવા જવાનું છે, પ્રસાદી કરવા જવાનું છે. તો ત્યાં જઈ તમને બતાવું હવન ચાલુ છે અને કેવી વિધિ કરે તમને બધું બતાવું. તો વિડીયોમાં જોતા રહીજો. હવન અહીં નજીકમાં જ છે, સ્કૂલ છે અહીંયા પાછળ જ છે, એટલે આપણે ચાલીને હેલા જઈશું. જમવામાં લાઈન છે લાંબી, તમને દેખાડું. લાઈન થઈ ગઈ લાંબી એટલે વાર નથી. સ્વપરિપાલે દેવી વિશ્વમ ઘેમાં ભગવતી જય જગતજનની મંગલ કરતી અધુકરણી. કદાચ આજ તારો નવરંગો માંડવો રોપાયો હોય, આજમાં ભગવતી બહુચર એમ કે હું ખમા ના કરું તેથી આજ ખમામાં ખોટ પડે એટલે કીધું પશુ લઈને પહાજી નો દેવી માઈ કળગેલ કામરી કે. તમે સિમ્પલ ચાલ રાખજો ભાઈ, તમે માતાજીને થાવ તો ચાલી રાખો. અહીંયા લઈને પહાજી નો દેવી હાલમાં હાલ હાલ કેવું વેળા હોય આ જગતની અંદર તો આ જાતીય શક્તિ એમ કહેવાય કે એમ ખવડિયાની શક્તિ હો. આ જીવાળા પરિવારની ઘણી બોલાવ્યું મને લઈને પહાડી નો દેવી આઈ ખળગેલે જમવામાં વાર લાગ્યું હતું તો મેળામાં આટો મારવા હતો. જોયું તો ટ્રાફિક ઘણો હતો. જોઈ લો લઈ લેજો, આજ નથી તો આપવા રે. લાવાય દડો લાવ લાવાય. તો ફાઇનલી જમવામાં વારો આવી ગયો અને લઈ લીધી થાળી આપણે. તો હવે જમી લઈશું. ફાઇનલી જમી લીધું અને પહોંચવાયું ઘરે. અહીંયા ગીરદી એટલી હતી ને કે બેસવાની જગ્યા નથી. વિડીયો શૂટિંગનો ટાઈમ મળ્યો નહીં એટલે આપણે આવતા રહ્યા હવે ઘરે. ઘડીક આરામ કરી લઈ પછી જવાનું છે વાડીએ દવા છાંટવા. ઘડીક પછી જઈશું આપણે વાડીએ. પહોંચી ગઈ વાડીએ, આપણે પંપને એવું લઈ લઈશું. સવારે તો ધુમ્મસ ને એવું વધારે હતું એટલે બપોર 10-11 વાગ્યા સુધી તો છાંટ એવું હતું નહીં, એટલે બપોર પછી છાંટવાનું રાખ્યું. પંપને એવું પહોંચાડી દીધું આપણે. પાણી અહીંયા આવે પછી આપણે કરશું ચાલુ પંપ છાંટવાનું.
ઘઉંમાં પાણી પાવાનું છે, 1-2 વારડી બાકી છે. એ હવે પવન છે અત્યારે આડા પડી જાય એટલે બંધ રાખ્યું. સાંજે પવન ન હોય તો પાણી ચાલુ કરશે. ત્યાં લગી આપણે દવા છાંટવાનું કામ ચાલુ રહેશે. પાવડરને એવું આમાં બનાવી નાખ્યું હોય, આમાં ડોલમાં બેનો અલગ અલગ બનાવ્યું હોય, નાખતા જઈશું પંપમાં. પાણી આવી ગયું, પંપ ભરવાનું ચાલુ કરી દઈશું. અત્યારે વાગ્યે 5:30. આપણે આ ભાગ છાંટી દીધો છે. આ ભાગમાં તો કાલે છાંટી દઈશું. હવે જઈશું ઘરે. આપણે જમવા ગયા ત્યાં પ્રોગ્રામ છે, એટલે પ્રોગ્રામમાં જઈ તમને દેખાડું. મળીએ સીધા પ્રોગ્રામમાં. તો ફાઇનલી આપણે પૂગી ગયા પ્રોગ્રામમાં, ને હવે દાખલા ચાલુ થવાની તૈયારી છે. બતાવું તમને. પ્રોગ્રામમાંથી આપણે આવતા રહીએ ઘરે. અત્યારે રાત બહુ થઈ ગઈ છે, 2 વાગી ગયા છે. અને તમને એમાં અવાજ નહીં સંભળાય, કારણ કે યુટ્યુબમાં લાઈવ ચાલુ હતું એટલે આપણું કોપીરાઇટ લાગી જાય, એટલા માટે અવાજ આપણે કાઢી નાખ્યો હોય, એટલે પ્રોગ્રામમાં અવાજ નહીં સંભળાય. તો આજનો બ્લોગ અહીં પૂરો કરી છીએ. તમને બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.